જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઇડલી સંભાર બનાવવાના છે। તેના માટે આપણે 3 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ અને ચમચી ભરીને સૂકી મેથી તે આપણે લીધું અને રાત્રે પલાળી નાખ્યું છે અને અત્યારે આપણે દળી નાખી અને વાટકી છાશ હવે આ ક્રશ કરી નાખી આને। હવે આપણે ઇડલી માટેનું આ ખીરું આપણે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। જો આવું દળવાનું સેજ અમથું કરવું હોય તો વાંધો નહીં। હવે આપણે ખીરું તૈયાર થઈ ગયું છે। હવે આને બોળો લાવવા માટે આપણે 3 કલાક માટે રેસ્ટ મૂકી દઈ, પછી આગળની પ્રોસેસ કરી ચાલુ। હવે આપણે બોળો આવી ગયો છે, તેને આપણે ઇડલી બનાવી નાખી। હવે પાલો ભરીને આપણે પાણી એડ કરી દઈ। અનુસાર મીઠું એડ કરી દઈએ। હવે આપણે ખાવાના સોડા એડ કરી દઈએ। એક ચમચી, નાની 2 ચમચી લીધી એટલે મોટી 1 ચમચી થાય। હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈએ। હવે આમાં બધીમાં આપણે વાટકીમાં થાળીમાં તેલ ચોપડી વાળ્યું છે એટલે આપણે એમાં એડ કરીએ। હવે આપણે તેમાં તીખા એડ કરી દઈએ। કરવા મૂકી દીધું છે। હવે તેમાં આપણે ઇડલી મૂકી દઈએ। પેલો ઘાણ છે એટલે 10-15 મિનિટ જેવું થશે, પછી બીજા ઘાણમાં તો તરત 5 મિનિટમાં થઈ જશે। ઇડલી થઈ ગઈ કે નહીં તે જોઈ લઈએ આપણે। હા, આપણી ઇડલી સરસ થઈ ગઈ છે। જો આપણે કેવી સરસ મજાની ઇડલી થઈ છે। જો એકદમ મુલાયમ ને પોચી, એકદમ સરસ મજાની। આપણે ઇડલી, ચટણી અને સંભાર આપણો રેડી થઈ ગયો છે। જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો।